પણ મેં કહ્યું આટલી બધી નદી થોડી આ એમ કદી જીવનમાં નદી નથી આવી. અને મોટા રોડા એટલા બધા ધસી આવેલા કે એની કોઈ સીમા જ નથી. એટલે બહુ આખે બાર બેહી રહ્યા એવી પરિસ્થિતિ હતી અમારી. એમાં લોકોના ખેતર પાળા એ જગ્યાએ કશું જ રહ્યું નથી. 21 જૂન શનિવારની રાત અમીરૂપી છાંટણાથી જાણે પહેલા લોકોની સુવાડિયા અને બાદમાં બોલાવેલી ધડબડાટીમાં વડાલીમાં 12.5 ઇંચ, ખેડબ્રહ્મામાં 11.5 ઇંચ અને દાંતામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી થયું. આ પછીની સ્થિતિ શું હતી તે જાણવા ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યું. અત્યારે અમે ઉભા છીએ વડાલી તાલુકાના હાથરવા ગામમાં. અહીં લગભગ 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદ એટલો ખતરનાક હતો કે આરસીબીનો સ્લેબ પણ તૂટી ગયો. ગામમાં આગળ ગયા તો એ સ્થિતિના જાણે બોલતા પુરાવા આપતા હોય તેમ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. ગામડામાં જવાય કોઈ રસ્તો દેખાતો જ નથી. આ રસ્તા ઉપર રોડ ઉપર 2 થી 2.5 ફૂટ પાણી હતા. સોય પાણી નતું માતું, કોઈ શેરડીમાં પાણી નતું માતું, પણ ઓગોમાં પાણી નતું માતું. બાળા બધા તૂટી ગયા છે. મોટી આશાએ વાવેતર કરાવ્યા અને એક જ રાતમાં પાક તો ધોયો પણ શેઢા પણ ન રાખ્યા. શેઢાન બેઢાન બધું તણાઈ ગયું છે. અત્યારે કપાસમાં વાયેલા હતા એ તણાઈ ગયા છે. એવું બધું પરિસ્થિતિ હાલ ઉભી થઈ છે અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. હાલ ટ્રેક્ટર કે કોઈ પણ વસ્તુ જઈ શકે એવું સજ નહીં એમ. આ પછી અમે વડાલીથી 10 કિલોમીટર આગળ ખેડબ્રહ્માના ગલોડિયા ગામ પહોંચ્યા. પગ મૂકતા જ નીચે પડેલા બોર્ડ, કાટમાળમાં ફેરવાયેલા મકાનો. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.